જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે મહિલાઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા શહેરના સૌથી મોટા ડિમોલિશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા। મહિલાઓએ પોતાની વેદના વ્યક્ત કરી। જંગલેશ્વર વિસ્તાર હિબકે ચડ્યું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું છે। તૂટી ગયેલા મકાનોને આંખમાં આંસુઓ સાથે બહેનોએ પોતાની વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવી। કહ્યું કે અધિકારીઓ અને પદાધિકારીઓ કોઈનું સાંભળતા નથી, મત લેવા આવે છે, અત્યારે કોઈ દેખાતા નથી, માત્ર જંગલેશ્વરમાં વિકાસ દેખાય છે, કાલાવા રોડ પર વિકાસ દેખાતો નથી, તેમ સ્થાનિકોએ રોષ સાથે પરિસ્થિતિ વર્ણવી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહી શકાય કે જંગલેશ્વર વિસ્તારની અંદર જે ટીપી રોડ નીકળી રહ્યો છે તેને લઈને વિસ્તારની અંદર ડિમોલિશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ છે તે ખડકી દેવામાં આવ્યો છે। તે ઉપરાંત કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે પણ અહીં ખડકી દેવામાં આવ્યો છે। આ મુખ્ય માર્ગ છે જ્યાંથી કહી શકાય કે આ ટીપીનો રોડ છે નીકળી રહ્યો છે ને આ ટીપીના આ રોડ વચ્ચે જેટલા પણ દબાણો છે તે આવી રહ્યા છે તેને પાડવામાં આવી રહ્યા છે। અનેક લોકોના કહી શકાય કે સંપૂર્ણ જે મકાનો છે તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। તો અમુક એવા મકાનો છે કે જેમાં કહી શકાય કે માત્ર થોડોક ભાગ છે તે તૂટી રહ્યો છે। એટલે આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે અનેક લોકોના મકાનો જે આગળનો ભાગ છે તે આવી રહ્યો છે। મુખ્ય જે મકાન છે તે હજુ પણ ડિમોલિશનમાંથી બાકાત રહ્યું છે। એટલે ટીપીનો જો રોડ જ્યાંથી નીકળી રહ્યો છે તે સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ ડિમોલિશન છે ચાલી રહ્યું છે અને ખાસ કરીને તંત્રના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં લગભગ 700 જેટલા કહી શકાય કે મકાનો છે જેને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને 2 દિવસની અંદર તમામ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। બહેનો છે, આપણે બહેનો સાથે વાત કરીશું કે જેમના મકાનો છે તે તંત્ર દ્વારા પાડી દેવામાં આવે છે। બેન, શું કહેશો, જે રીતે અહીં મકાન છે તે પાડવાની કામગીરી છે ચાલી રહી છે? હે બેન, શું કહેશો, જે રીતે મકાન પર આપનું કયું મકાન પાડવામાં આવ્યું છે? હા, આખું મકાન વહી ગયું છે। આ હરંગ 2 રૂમ હતા, 2 રૂમ વહી ગયા છે। આમાં સમય થયા 80-90 વર્ષ થઈ ગયા છે। મારા 10 વર્ષ થયા, મારા હાવું 100 વર્ષના છે। એનો તો આણું જ અહીંયા વરીને આવ્યા છે। તો કઈ ગઢામાં છે, કઈક જોઈ તો ખરી ને આધાર આમણે નાના છોકરા બધા તાબડિયા લઈને જાવું ક્યાં? ભાડે કોઈ મકાન દેતું નથી। ભાડે લેવા જાય છે, એડવાન્સ ભાડું માંગે। એડવાન્સ ભાડું આમાં ક્યાંથી દેવું ભાઈ? કોટર માટે માંગ કરી, કોટર વાળા કોઈ જવાબ નથી દેતા। કોઈ અધિકારી કોઈ આવતા નથી। મત લેવું હોય તો ઘરે ઘરે નોટું લઈને આવે મતદાન, અત્યારે કોઈ આવતા નથી। આંખમાં આંસુ સાથે બેન વિનંતી કરી રહ્યા છે કે તંત્ર દ્વારા મકાનની પણ વ્યવસ્થા નથી। શું કહેશો બેન, તમામ લોકોના મકાનો પડી રહ્યા છે, મોટી સંખ્યામાં મકાનો છે, સારો તો દેવો છે ને ભાઈ? કઈ કીધું જ નથી, એમને ખાલી કરી નાખો ગઈશ, ખાલી કેવી રીતે કરું? કઈક સહારો દે। અને આ 3 દીથી રાંધું જ નથી, ખાધું જ નથી છોકરાઓ। શું ખાવું ને શું રાંધું ને કેવું તો જોઈએ ને, કઈક તો કેવું છે ને, કઈક કેવું જોઈએ। આમાં 10-15 જણા થાય એક રૂમમાં, પાણી નથી, લાઈટું નથી, કઈ છે નહીં। છોકરા કેમ ભણાવ? છોકરા ઘરે છે, હજી તો છોકરીઓ છે, છોકરા ભણવા જાય છે। તમે આમ કે ભણાવો છોકરીઓ, કેવી રીતે છોકરીઓને ભણાવવી? છોકરીઓ ખારા પાણીએ રોઈ છે। હા, ભણાવવા કેવી રીતે? તો તમારે કઈક સહારો તો દેવો જોઈએ ને કે ભાઈ આમ છે તેમ છે। કઈ વયા ગયા હતા, હેરા મારીને વયા ગયા તો તમને 3 મહિનાની મુદત નથી આપી લોકોએ કે મકાન નહીં પડતોય પાડીને વયા ગયા? હા, અમને સગવડ આપા, જો રાંધું જ નથી અમે 3 દીથી, કઈ રસોઈ જ નથી કરી, કઈ છે જ નહીં ડબ્બામાં લોટ, ક્યાં ધરાવા જાવ? ના, એ કઈ બોલ્યા જ નથી, આવ્યા જ નથી, કઈ વયા ગયા, જવાબ જ નથી દેતા, કોઈ જવાબ જ નથી દેતું। કઈ કેવું તો જાય ને, સહારો દેવો જોઈએ। સવારે આવે પાણી બંધ કરી દે છે, બધા અહીંયા જ રહેતા હતા, પરિવાર છે, બધા ભેગા જ છે। ના ના, કોઈ સ્થાનિક નેતાઓ કોઈ નથી આવ્યું। મોકલાવી પડીને માના ઘરે મારી ભાભી ડિલિવરી ઉપર હે, એને બારે મોકલવા પડ્યા। ડોહીમાનો પગમાં થઈ ગયું હળો બેઠો તો એને બારે મોકલવા પડ્યા। અમારે બધાને જાવું કે આટલા બધા જણા હે, ક્યાં જાય અમે? છોકરા નાના તડકે રાખ્યા, છોકરાના ઘોડીએ, તો અમારે બધાને જાવું ક્યાં? કઈક સહારો અમને મળવો જોઈએ ને, તો સહારો તો મળવો જોઈએ ને કઈક। લોકોની એક જ માંગ છે કે કોઈ સહારો છે મળવો જોઈતો હતો, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ સહારો છે નથી આપવામાં આવ્યો। કોઈ પણ પ્રકારની યોગ્ય વાત પણ છે સાંભળવા નથી આવીને તમામ લોકો છે કે જેના મકાન છે તે હાલ ડિમોલિશન થઈ રહ્યા છે। સ્થાનિક લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો કાકા, મકાન છે તે અત્યારે હાલ પાડવામાં આવી રહ્યા છે, અધિકારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે, તમામ લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ રહેણાંક માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે, આપની શું માંગ? સરકાર
બેદરકારી કરે છે. આવાસ યોજના કંઈ આપવાના નથી. આ મોટા મોટા બિલ્ડરો સમજૂતી કરેલી હોય. સવારે જ ન્યૂઝ વાંચતો હતો કે 30 વર્ષથી એના બાંધકામ પાડી નાખવાના. જૂનું બાંધકામ પડે તો કંઈક નવું થાય ને. સિમેન્ટ કોન્ટ્રાક્ટ હોય કે ગમે મ્યુનિસિપાલિટી કોન્ટ્રાક્ટ હોય, આમાં ગરીબ માણસો હોય ને એને જ દબાવવાના હોય. બીજું તો હું શું કહી શકું. જંગલેશ્વરમાં જ વિકાસની વાત હાલે છે ટૂંકમાં, બીજે ક્યાંય નહીં. કાલા રોડ ઉપર કે એવું કઈ ત્યાં ડિમોલેશન ન થાય. ત્યાં એવી મોટી કાસ્ટ કા એવું કઈ છે નહીં કે અનુસૂચિત જાતિ હોય કે મુસ્લિમ વર્ગ હોય કે દલિત સમાજ હોય. ત્યાં તો મોટા જાતો એટલે ત્યાં તો કઈ વિકાસનું આવું ડિમોલેશન થાય નહીં. અહીંયાથી ટકનું લઈને ટકનું ખાતા છે એના ડિમોલેશન થાય. અહીંયા પોલીસ કર્મચારી રહે ને એ દબાવ બતાવે. મોટા અધિકારી હોય કાલા રોડ પર રહેતા હોય ને મોટા અધિકારી કોણ હોય? અહીંયા જ નાના માણસો રહેતા હોય. ભાઈ કહી રહ્યા છે કે જે મોટો વિસ્તાર છે કાલાવડો છે ત્યાં વિકાસ નહીં થાય, માત્ર આ જંગલેશ્વર વિસ્તાર છે કે ત્યાં કહી શકાય કે વિકાસ થશે. અને આ જે દ્રશ્યો છે દેખાડવા માંગીશ કે આ તમામ મકાનો છે એ પાડી દીધા છે અને લોકો છે કહી શકાય કે હવે રોડ ઉપર આવી ગયા છે. કોઈ પણ પ્રકારનો આશરો છે નથી. અને ખાસ કરીને કહી શકાય કે અન્ય પણ ભાઈ છે પોતે વાત કહેવા માંગે છે. શું કહેશો ભાઈ તમે? એ લોકો આવ્યા હતા, અમે દલીલ કરી હતી બરાબર, બધા આવ્યા હતા. આ દિવાલ રહી સમજાય આ ભાઈ ને કે કેમેરામાં લીધો તો આ દિવાલ રહી બરાબર જાય છે ત્યાં લગી. આજથી 22-23 વર્ષથી અમે સાંભળતા, અમે નાનપણથી સાંભળતા કે રસ્તો નીકળે તો આ દિવાલથી એટલું જ જાય. તો આ શું, આ એનું શું કારણ છે? આ હેરાન કરવાનું ટૂંકમાં અહીંથી કાઢવાની જ. જંગલેશ્વર નામે 2 વર્ષમાં નહીં રહે. કોઈ અત્યાર લગી નહીં બોલે ને તો 2 વર્ષમાં જંગલેશ્વર ક્યાંય નકશામાં નહીં રહે. આ ટૂંકમાં એક પ્લાન જ છે આ લોકોનો કાઢવાનો, બીજું કાંઈ નથી. અને આ રે સમજાને દિવાલ જોઈ લ્યો, એ દિવાલ જ જાતું હતું તોય છતાં આ બધું વાળ્યું. એનું કારણ શું? ટૂંકમાં આ લોકોને હેરાન જ કરવા છે ને એથી કાઢવા જ. અમે નારાજ પડશે કે અમારો આ લોકોના આમાં ઘણા એવા લોકો છે કે એનો ત્રાસ છે, નથી એવો નહીં. પણ એની વાય બીજા નિર્દોષ માણા મરી ગયા. એ લોકોને કાંઈ નથી ફેર પડતો. એનો તો હું કરી અને બીજે બંગલા બનાવી દીધા. એ લોકો ત્યાં આવી ગયા, ચીપ થઈ ગયા. અમારી જેવા ક્યાં જાય બોલો? બરાબર. આ બધી આ છોકરાઓ જો આવી જાય, આ અમારું જીવન છે. આ ગરીબ હતા, ગરીબને મારવાની વાત છે. ગરીબ એમ કે ગરીબને અમે દૂર ગરીબ માટે અમે કંઈક કરી એવું કાંઈ નથી. ગરીબને મારી નાખો, બીજું આની કરતા મારી નાખો એટલે કામ પતી જાય યાર. આ ગરીબ આમ કરો ને તેમ કરો, પણ કાગળિયામાં ઓલું કાગળિયું કોઈમાં નવું જ નથી રહેવા દેતા કે આ તમે ન કરો એમ. કાંઈક ને કાંઈક આ ઘટે છે, ઓલું ઘટે છે, આ ફલાણું ઘટે. એમાં અમે યાર ટકનું લઈને ટકનું ખાવી છીએ. હવે અમારે ક્યાં કરું, શું કરું? તમે એ કહો. તમારી રીતે તમારા મનથી વિચારો કે અમારે શું કરવું. કોઈને બિલ્ડિંગ છે, બંગલા એના વાંધો નહીં. ઘણા એવા છે, એવું નથી કે અમે માની છીએ ભાઈ કે પણ જેની ભાઈ જેને ભૂલ્યું કરી છે ને ભાઈ અમે એને કારા ધંધા કરીને બીજા મકાન બનાવી લીધા. એ લોકોનું કદાચ ભાઈ છે ને તો એ તો નહીં આવી જાય. અમારે જેવા શું કરી છે કે જે જંગલેશ્વર કહી શકાય કે પ્રખ્યાત છે કે જ્યાં ગુંડડા તત્વો અથવા આવાડી તત્વો અથવા તો એ ગેરકાયદેસરના ધંધાઓ થાય છે. એ લોકો તો પોતાના મકાનો બનાવી લે છે, પરંતુ એના વાક્ય આ ગરીબો છે કે જેઓ ભોગવી રહ્યા છે અને કહી શકાય કે તેમનો જે આશરો છે છીનવાઈ રહ્યો છે. તે લોકો દ્વારા એ પણ વાત કહેવામાં આવી રહી છે કે નજીકમાં કહી શકાય કે અહીંથી શમશાન શરૂ થાય છે, પરંતુ તે છતાં તેમના મકાનો છે અંદર આવતા હોવા છતાં પણ એમના મકાનો છે તે પાડવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્ર દ્વારા તમામ લોકો ઉપર એક સરખી કાર્યવાહી છે તે નથી કરવામાં આવી રહી. ને આ જે ગરીબ લોકો છે તેને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. તે લોકોના જ મકાનો છે તે પાડવામાં આવી રહ્યા છે. લોકોમાં એક પ્રકારે રોષની લાગણી છે દેખાઈ રહી છે. લોકો માંગ પણ કરી રહ્યા છે કે તેમને યોગ્ય પ્રકારના આવાસની ફાળવણી છે તે કરવામાં આવે, તેમને એક રહેણાંક મકાન છે તે આપવામાં આવે, જેથી કરીને તેમને એક આશરો મળી શકે. પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો. આ પ્રકારનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.